જો આજે પોસ્ટિંગ સ્ટાર્ટ કરીએ તો આ જેટલા અકાઉન્ટ્સ છે એટલે જેમ કે કેશ અકાઉન્ટ, ફર્નિચર અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ. સો આ કેશ, ફર્નિચર, કેપિટલ અકાઉન્ટ. પછી ધવલ સ્ટોર્સ અકાઉન્ટ, કેશ પાછું નહીં બનાવીએ, અને સેલ્સ અકાઉન્ટ. એટલે નેક્સ્ટ પેજ ઉપર અહીંયા ધવલ સ્ટોર્સ અને સેલ્સ અકાઉન્ટ. એના પછી તમને બેંક અકાઉન્ટ છે. કેશ અકાઉન્ટ એકવાર બનાવ્યું એટલે પાછું નહીં બનાવીએ, સો બેંક અકાઉન્ટ અહીંયા બનાવ્યું. પછી પરચેઝ અને ધરા સ્ટોર્સ અકાઉન્ટ, એટલે પરચેઝ અને ધરા સ્ટોર્સ અકાઉન્ટ. એના પછીના એન્ટ્રીમાં કેશ અને બેંક છે જે ઓલરેડી બનાવેલું છે. પછી ડ્રોઈંગ્સ અકાઉન્ટ અને ઓફિસ એક્સપેન્સ અકાઉન્ટ, એટલે નેક્સ્ટ પેજ પર આ ડ્રોઈંગ્સ અકાઉન્ટ અને ઓફિસ એક્સપેન્સ અકાઉન્ટ. પછી જયેશભાઈ અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટ, કારણ કે કેશ અકાઉન્ટ તો ઓલરેડી બનાવેલું છે. એટલે એના પછીના નેક્સ્ટ પેજ ઉપર જયેશભાઈ અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટ. પછી તમે જોશો તો આ ઇન્સ્યોરન્સ કંપની લોસ બાય ફાયર અકાઉન્ટ. પછી પરચેઝ અકાઉન્ટ ઓલરેડી એકવાર બનાવેલું છે અહીંયા, એટલે પાછું નહીં બનાવીએ. તો નેક્સ્ટ હશે ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ અને લોસ બાય ફાયર અકાઉન્ટ. અને લાસ્ટ આવે છે જો પરચેઝ અને કેશ પાછું છે એક અનિલ ટ્રેડર્સ નથી, તો અનિલ ટ્રેડર્સ અને શોપ રેન્ટ, અનિલ ટ્રેડર્સ અને શોપ રેન્ટ અકાઉન્ટ. હવે ફર્સ્ટ એન્ટ્રીથી આપણે પોસ્ટિંગ સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ એન્ટ્રી છે કેશ અકાઉન્ટ ડેબિટ, ફર્નિચર અકાઉન્ટ ડેબિટ, ટુ કેપિટલ અકાઉન્ટ. તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટમાં 40,000. અને જો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ કેપિટલ અકાઉન્ટ અહીંયા 40,000. તો જ્યારે આપણે કેશમાં કેપિટલ લખવા ગયા ત્યારે કેપિટલમાં પણ ઓપોઝિટ સાઇડમાં બાય કેશ લખશું. સો અહીંયા બાય કેશ અકાઉન્ટ એમાં 40,000. પછી ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલમાં 20,000. સો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ એમાં 20,000. અને કેપિટલમાં અહીંયા બાય ફર્નિચર અકાઉન્ટ 20,000. એના પછી નેક્સ્ટ એન્ટ્રી છે ધવલ સ્ટોર્સ અકાઉન્ટ ડેબિટ, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. જ્યારે કમ્બાઇન એન્ટ્રી હોય ત્યારે ધવલ સ્ટોર્સને ઇન્ડિવિડ્યુઅલી જુઓ કે ધવલ સ્ટોર્સ અકાઉન્ટ ડેબિટ છે તો ક્રેડિટ એક જ છે સેલ્સ. સો ધવલ સ્ટોર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટમાં 17,400. જો નેક્સ્ટ પેજ પર એ અકાઉન્ટ છે ધવલ સ્ટોર્સ અકાઉન્ટ ડેબિટ. જો ફરીથી જોઈ લો, આ ધવલ સ્ટોર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. ધવલ સ્ટોર્સની સામે 17,400. સો ધવલ સ્ટોર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ એમાં 17,400. અને સેલ્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય ધવલ સ્ટોર્સ અકાઉન્ટ એમાં 17,400. પછી એ જ એન્ટ્રીમાં હજી કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ છે એ 15,15,000 છે. સો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ સેલ્સ, સો કેશ અકાઉન્ટ ટુ સેલ્સ એમાં 15,15,000. અને જ્યારે અહીંયા ટુ સેલ્સ લખ્યું તો સેલ્સ અકાઉન્ટમાં પણ આપણે બાય કેશ લખવા જવું પડશે. બાય કેશ 15,15,000. એટલે આપણે આ સેલ્સ અકાઉન્ટમાં જોઈએ તો આપણે કહી શકીએ કે કેશ પર 15,000નું સેલ્સ કર્યું છે અને ક્રેડિટ પર 17,400નું. સો આ એન્ટ્રીનું પોસ્ટિંગ થયું. ધવલ સ્ટોર્સ અકાઉન્ટ ડેબિટ, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. આપણે બે પર પકડ્યું. પહેલાં ધવલ સ્ટોર્સ ટુ સેલ્સ, એટલે ધવલ સ્ટોર્સ ટુ સેલ્સમાં 17,400, ત્યારે સેલ્સમાં બાય ધવલ સ્ટોર્સ. અને પછી કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ અહીંયા આગળ 15,000. અને પાછું અહીંયા સેલ્સમાં બાય કેશ 15,15,000. તો આ જે સેકન્ડ એન્ટ્રી છે એનું પોસ્ટિંગ પૂરું થયું. પછી છે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. તો બેંક જે ડેબિટ છે એ અકાઉન્ટ પહેલાં પકડીએ. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ અને અમાઉન્ટ છે 18,000. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ 18,000. હવે જ્યારે અહીંયા ટુ કેશ લખ્યું તો કેશમાં ક્રેડિટ સાઇડમાં બાય બેંક લખવા જવું પડશે. સો કેશ અકાઉન્ટમાં બાય બેંક 18,000. તો આ એન્ટ્રીનું પોસ્ટિંગ થયું. જો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ તો બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ કેશ અને પછી આ લખાઈ ગયા પછી કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય બેંક 18,000. પછી આ એન્ટ્રી પછી છે પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ અને ટુ ધવલ સ્ટોર્સ અકાઉન્ટ. તો આપણે એક પકડીએ. જેમ કે પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંકમાં છે તો બેંકમાં 8,000 છે. તો આની સામેનું અમાઉન્ટ લેવાનું, કારણ કે આ નહીં લઈ શકાય, અમાઉન્ટ સરખું જ લેવાનું છે. સો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ અને પછી પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ધવલ સ્ટોર્સ અકાઉન્ટ.
જેમ અહીંયા પણ આપણે એન્ટ્રી કરી. સો ધવલ સ્ટોર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ 17400 અને કેશ અકાઉન્ટ ટુ સેલ્સ અકાઉન્ટમાં 15000. આપણે એને સ્પ્લિટ કરીને લખ્યું હશે. સો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટમાં બેંકની સામેનું 8000 અમાઉન્ટ છે ઈ. સો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, તો એમાં 8000. અને જ્યારે આપણે અહીંયા ટુ બેંક લખ્યું તો બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય પરચેઝ અકાઉન્ટ. તો અહીંયા બાય પરચેઝ અકાઉન્ટ છે. અહીંયા જેમ 8000 ડેબિટ સાઇડમાં લખ્યું છે, તો અહીંયા બેંકમાં બાય પરચેઝ ક્રેડિટ સાઇડમાં 8000. પરચેઝ અકાઉન્ટ ટુ બેંક અને બેંકમાં અહીંયા બાય પરચેઝ. સિમિલરલી પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ધરા સ્ટોર્સ અકાઉન્ટ, એમાં 9600. આ પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ધરા સ્ટોર્સમાં 9600. સો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ધરા સ્ટોર્સ અકાઉન્ટ એમાં 9600. અને પછી ધરા સ્ટોર્સમાં ક્રેડિટ સાઇડમાં બાય પરચેઝ અકાઉન્ટ એમાં 9600. એટલે આ એન્ટ્રીનું પોસ્ટિંગ પણ પૂરું થયું. એના પછી આવે છે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 5000. તો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ બેંક અકાઉન્ટ એમાં 5000. તો બેંકમાં ક્રેડિટ સાઇડમાં લખવું પડશે બાય કેશ. સો બેંક અકાઉન્ટમાં અહીંયા ક્રેડિટ સાઇડમાં બાય કેશ અને અમાઉન્ટ છે એ 5000. એના પછી નેક્સ્ટ એન્ટ્રી છે ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 4000. તો ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ છે એટલે પહેલાં ડ્રોઈંગ્સ અકાઉન્ટમાં લખીએ. ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ એમાં 4000. તો ડ્રોઈંગ્સમાં બેંક લખ્યું તો બેંકમાં ડ્રોઈંગ્સ લખવા જવું પડશે ઓપોઝિટ સાઇડમાં. સો ડ્રોઈંગ્સ ટુ બેંક લખ્યું ડેબિટ સાઇડમાં, તો બેંકમાં ક્રેડિટ સાઇડમાં બાય ડ્રોઈંગ્સ અકાઉન્ટ. સો ડ્રોઈંગ્સ જે છે એ 4000. પછી ઓફિસ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ છે. સો ઓફિસ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ એમાં 2200. તો હવે કેશ અકાઉન્ટમાં આપણે બાય ઓફિસ એક્સપેન્સ લખવા જવું પડશે ક્રેડિટ સાઇડમાં. સો કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ઓફિસ એક્સપેન્સીસ અકાઉન્ટ 2200. હવે એના પછી નેક્સ્ટ જે છે એમાં છે જયેશભાઈ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ને ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. તો આપણે બે અલગ અલગ પાસ કરશું. જયેશભાઈ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટમાં 4800 અને જયેશભાઈ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડમાં 30 રૂપીસ. તો પેલું આપણે આ પકડીએ કે જયેશભાઈ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ એમાં 4800 લખશું, કારણ કે કેશમાં 4800 છે. સો જયેશભાઈ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ એમાં 4800. જયેશભાઈ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ એમાં 4800. તો આપણે જ્યારે આ લખ્યું ત્યારે કેશ અકાઉન્ટમાં પણ લખવા જવું પડશે બાય જયેશભાઈ 4800. સો કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય જયેશભાઈ અકાઉન્ટ 4800. એટલે આ જો આપણે સ્પ્લિટ કરેલું એક પહેલું પોસ્ટિંગ થયું જયેશભાઈ ટુ કેશમાં 4800. હવે છે જયેશભાઈ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડમાં 3030. તો વળી પાછું આ જયેશભાઈ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટ. સો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટમાં 30 અમાઉન્ટ છે 3030 4830. તો હવે ડિસ્કાઉન્ટ રિસીવ્ડમાં આપણે ક્રેડિટ સાઇડમાં લખવું પડશે બાય જયેશભાઈ અકાઉન્ટ. તો એ અહીંયા આગળ 30. એના પછી આવે છે ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ લોસ બાય ફાયર ટુ પરચેઝ, પણ આપણે અલગ અલગ કરીએ તો ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝમાં 2600 અને લોસ બાય ફાયર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝમાં 600. સો પહેલાં ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટમાં 2600. સો ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ. જો ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટમાં ઇન્સ્યોરન્સ કંપનીમાં 2600 છે, તો એના અકાઉન્ટમાં આપણે 2600 જ લખશું. હવે જ્યારે આપણે અહીંયા ટુ પરચેઝ લખ્યું 2600, તો પરચેઝ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખવા જવું પડશે. એટલે પરચેઝ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ઇન્સ્યોરન્સ કંપની. તો ઇન્સ્યોરન્સ કંપનીનું અમાઉન્ટ જે છે એ 2600.
એટલે એ પહેલું પોસ્ટિંગ થયું. આ ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસનું પોસ્ટિંગ થયું. હવે લોસ બાય ફાયર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ અકાઉન્ટમાં 600. સો અગેન લોસ બાય ફાયર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ અકાઉન્ટ. તો એમાં 600 અને પાછું પરચેસ અકાઉન્ટમાં બાય લોસ બાય ફાયર, જેમ આપણે ઇન્સ્યોરન્સ કંપની લખ્યું હતું એમ જ. સો પરચેસ અકાઉન્ટમાં અહીંયા ક્રેડિટ સાઇડમાં બાય લોસ બાય ફાયર અકાઉન્ટ, એમાં પણ 600. એના પછી આવે છે પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ટુ અનિલ ટ્રેડર્સ. સો પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશમાં 2600 અને પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ અનિલ ટ્રેડર્સમાં 4000. સો પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટમાં 2600 પહેલાં લખીએ. સો પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ એમાં 2600 અને જ્યારે અહીંયા ટુ કેશ લખ્યું તો હવે કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય પરચેસ અકાઉન્ટ એમાં 2600. જો પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશનું પોસ્ટિંગ કર્યું 2600. હવે પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ અનિલ ટ્રેડર્સ અકાઉન્ટ, એટલે પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ અનિલ ટ્રેડર્સ અકાઉન્ટમાં 4000, કારણ કે અનિલ ટ્રેડર્સની સામે 4000 છે અને અનિલ ટ્રેડર્સ અકાઉન્ટ છે એમાં હવે ક્રેડિટ સાઇડમાં બાય પરચેસ અકાઉન્ટ. તો તમે જોજો એન્ટ્રીમાં પરચેસ અકાઉન્ટમાં અનિલ ટ્રેડર્સની સામે 4000 છે. પછી છે શોપ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. સો શોપ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટમાં 4800 અને પછી કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય શોપ રેન્ટ અકાઉન્ટ એમાં 4800 અને ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ છે. સો હજી આપણે આ ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ એમાં 6000. તો અહીંયા ટુ કેશ લખ્યું તો કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ડ્રોઈંગ્સ અકાઉન્ટ એમાં 6000 અને લાસ્ટ છે અનિલ ટ્રેડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. એટલે લાસ્ટમાં અનિલ ટ્રેડર્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અનિલ ટ્રેડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ અને અમાઉન્ટ છે 4000 અને બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય અનિલ ટ્રેડર્સ એમાં 4000. બેંક અકાઉન્ટમાં પેમેન્ટ સાઇડમાં બાય અનિલ ટ્રેડર્સ એમાં 4000. તો હવે પોસ્ટિંગ જો બધાનું થઈ ગયું એવું હોય તો એકવાર પાછો આ વિડીયો જોઈ જોજો. હવે આપણે બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે આમાં અહીંયા સ્પેસનું થોડો પ્રોબ્લેમ છે પણ તોય જોજો. બેલેન્સ ફાઇન્ડ આઉટ કરીએ તો ડેબિટ સાઇડનો ટોટલ હંમેશા વધારે હશે. જો આપણે અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ કરીએ તો આ 40000 પ્લસ 15000 પ્લસ 5000, એટલે ડેબિટ સાઇડનો ટોટલ છે 6,060,000. ક્રેડિટ સાઇડનો ટોટલ છે 18,000 પ્લસ 2200 પ્લસ 4800 પ્લસ 2600 પ્લસ 4800 અને પ્લસ 6000, એટલે 38400 છે. એનો મતલબ કે 60,000માંથી આટલા ગયા તો આ 21600નું અહીંયા બેલેન્સ હશે. એટલે અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે જે ડેબિટ બેલેન્સ હશે. પછી સિમિલરલી હવે બધા અકાઉન્ટને બંધ કરીએ તો અહીંયા 20,000 હશે અને અહીંયા હશે બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ. આ પણ ડેબિટ બેલેન્સ છે એટલે ડેબિટ સાઇડમાં અને ક્રેડિટ સાઇડમાં બે સાઇડ સરખો ટોટલ. પછી કેપિટલમાં ટોટલ કરીએ તો આ 60,000 છે જે ઓનર લઈ આવ્યા છે. સો આ 60,000 છે આમાં ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે એટલે આનું ક્રેડિટ બેલેન્સ છે અને ગ્રેટર ટોટલ બે સાઇડમાં. પછી કેપિટલ પછી ધવલ સ્ટોર્સ અકાઉન્ટ છે તો એમાં ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે એટલે 17400. તો અહીંયા આગળ બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરીએ તો આ ડેબિટ બેલેન્સ છે. સેલ્સમાં ગુડ્સ ગોઝ આઉટ હોય એટલે આનું તમે ટોટલ કરો 17400 પ્લસ 15,000 એટલે 32400. તો અહીંયા આગળ ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ છે અને ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે એટલે આનો ક્રેડિટ બેલેન્સ છે એવું કહી શકાય. પછી બેંકમાં પણ સિમિલરલી આપણે બે સાઇડનો ટોટલ કરીને જોઈએ તો ડેબિટ સાઇડનો ટોટલ તો 18,000 છે, ક્રેડિટ સાઇડમાં 8,000 પ્લસ 5,000 પ્લસ 4,000 અને પ્લસ 4,000. તો અહીંયા 21,000 છે. તો એનો મતલબ કે ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે તો અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ હશે.
તો આ 21,000માંથી આપણે આ 18,000 માઇનસ કરીએ, સો આ 3,000 છે. તો અહીંયા ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે અને આનું ક્રેડિટ બેલેન્સ છે, બિકોઝ ક્રેડિટ સાઇડનો ટોટલ જે છે એ વધારે છે. પછી પરચેસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડનો ટોટલ 8,000 પ્લસ 9,600 પ્લસ 2,600 પ્લસ 4,000. તો અહીંયાનો ટોટલ આવે છે 24,200. ક્રેડિટ સાઇડમાં છે 2,600 પ્લસ 600 એટલે 3,200. તો આપણે આ 24,200માંથી માઇનસ કરીએ તો 21,000નું બેલેન્સ આવે છે. તો અહીંયા આગળ બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ અને આ ડેબિટ બેલેન્સ છે, બિકોઝ ડેબિટ સાઇડનો ટોટલ છે એ વધારે છે 24,200. પછી એવી રીતે જ અહીંયા ધરા સ્ટોર્સ અકાઉન્ટ છે, સો 9,600 અને અહીંયા 9,600. તો 9,600 અહીંયા આવ્યું એટલા માટે આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ અને આ ક્રેડિટ બેલેન્સ છે. ડ્રોઈંગ્સમાં ઓલવેઝ ડેબિટ બેલેન્સ જ હશે, સો અહીંયા 10,000 છે. તો અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ અને આ ડેબિટ બેલેન્સ છે. ઓફિસ એક્સપેન્સ છે એટલે એનું ડેબિટ બેલેન્સ જ હશે, સો 2,200. અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ અને આ ડેબિટ બેલેન્સ છે. પછી ગ્રેટર ટોટલ બોથ ધ સાઇડ્સ. એના પછી જયેશભાઈ અકાઉન્ટ છે, સો જયેશભાઈ અકાઉન્ટમાં પણ ડેબિટ બેલેન્સ છે 4,830. સો અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ અને આ ડેબિટ બેલેન્સ છે. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇન્કમ છે એટલે ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે હશે, તો અહીંયા ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરીએ તો આનો ક્રેડિટ બેલેન્સ છે. ઇન્સ્યોરન્સ કંપની આપણી ડેટર છે, બિકોઝ આપણે સ્ટીલ વી હેવ ટુ રિસીવ મની ફ્રોમ કંપની, તો આ પણ બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરીએ તો આનું ડેબિટ બેલેન્સ છે. લોસ જે છે એ હંમેશા ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ હોય, તો બેલેન્સ કેરીડ ફોરવર્ડ આપણે અહીંયા ડેબિટ બેલેન્સ હશે. અનિલ ટ્રેડર્સમાં જુઓ, સિન્સ ધ ટોટલ ઓફ બોથ ધ સાઇડ્સ આર સેમ, આને આપણે સ્ક્વેર્ડ અપ અકાઉન્ટ કહી શકાય. સ્ક્વેર્ડ અપ અકાઉન્ટ મતલબ એવા અકાઉન્ટ કે જેમાં ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડનો ટોટલ સેમ જ હોય એન્ડ દેર ઇઝ નો બેલેન્સ, અને શોપ રેન્ટ એક્સપેન્સ છે એટલે એમાં ડેબિટ બેલેન્સ છે. તો આ જો તમે જોજો, એકવાર આના ફોટાએ મોકલાવું છું જેમાં હું ટોટલ લખીને રાખું છું, તો આ એકવાર પોસ્ટિંગ બરાબર ક્લિયર છે કે નહીં એ પણ બોલી દેજો. આ બધાનું આખું પોસ્ટિંગ કરેલું છે.